નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા ઓનલાઈન ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે. ફરી એકવાર આપણે આજના વિડિયો લેક્ચરમાં સાથે છીએ. તો BSM 3 CC 304 એમાં આપણે અગાઉના લેક્ચરમાં આપણે MCQ વિશે ચર્ચા કરતા હતા કે જો આ COVID-19ની પરિસ્થિતિ ઊભી થઈ છે તો પરીક્ષાઓમાં કદાચ સરળ રીતે પરીક્ષા પૂછાય, પરીક્ષામાં MCQ સિસ્ટમથી પૂછાય તો આપણે એના માટે તૈયારી સ્વરૂપે તૈયાર રહેવું જોઈએ. તો આપણે આ કેટલાક MCQ વિશે યુનિટ 1 થી 5 સુધીમાં જે કંઈ યુનિટમાં MCQ છે એના વિશે થોડાક MCQ વિશે આપણે ચર્ચા કરીશું, જેના ઉપરથી તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં કઈ રીતે MCQ પૂછાય, એનો જવાબ કઈ રીતે લખવો. તો ચલો મિત્રો આપણે MCQ વિશે ચર્ચા કરીએ. તો આપણે 19 સુધી જોયું હતું, આજે આપણે 20મો MCQ જોઈએ. CC 304માં લિટરેચર ઇન ઇંગ્લિશ ડ્રામા કોમેડી. ખાલી જગ્યા હેઝ બીન મોડર્ન બ્રિટન વોટ સોક્રેટિસ વોઝ ફોર એન્શિયન્ટ ગ્રીસ. મોડર્ન આધુનિક બ્રિટનની અંદર સોક્રેટિસ એન્શિયન્ટ ગ્રીસમાં કોણ ગણાય છે? તો એના 4 ઓપ્શનમાં છે: બેન જોન્સન, શેક્સપિયર, બર્નાર્ડ શો કે ડ્રાયડન. તો મિત્રો એનો સાચો જવાબ છે બર્નાર્ડ શો. એના પછી જોઈએ, શો ઇઝ અ પિક્યુલર મિક્સચર ઓફ. શોની જે કંઈ ચિત્રણ હોય છે એની અંદર એ શું મિશ્રણ કરે છે? તો ઇબ્સન એન્ડ વિચરલી, જોન્સન એન્ડ શેક્સપિયર, ડ્રાયડન એન્ડ સ્વિફ્ટ, ઓસ્કર વાઇલ્ડ એન્ડ આર્થર જોન્સ. તો શોના કોઈ પણ કૃતિઓ હોય એની અંદર એ ઇબ્સન અને વિચરલીનું કંઈ પણ વાત એ મિક્સ કરે છે. ખાલી જગ્યા ઇઝ એન એમ્યુઝિંગ એક્સપોઝર of the glory of war and romantic love. The Arms and the Man, The Philalanderer, Widower's House, Candida. તો આર્મ્સ એન્ડ ધ મેન એનો સાચો જવાબ છે. ગ્લોરી યુદ્ધ અને રોમેન્ટિક પ્રેમની ભવ્ય પરિસ્થિતિ શેની છે, કયા યુદ્ધમાં છે? તો આર્મ્સ એન્ડ ધ મેનમાં. સો આર્મ્સ એન્ડ ધ મેનની જે ડ્રામા પ્લે છે એની અંદર આ વાત છે. Shows philosophy of creative evolution and life force found its first extended treatment in. બર્નાર્ડ શોની જે ફિલોસોફી છે એ ક્રિએટિવ ઇવોલ્યુશન જે છે એ છે મેન એન્ડ સુપરમેન, આર્મ્સ એન્ડ ધ મેન, કેન્ડિડા, સેન્ટ જોન. તો શોની જે ફિલોસોફી છે એ છે આર્મ્સ એન્ડ ધ મેન એન્ડ કેન્ડિડા, સેન્ટ જોન. તો એનો જવાબ છે, શોની ફિલોસોફી આધારિત છે મેન એન્ડ સુપરમેન, જેનું એક ક્રિએટિવ કૃતિ છે. એના પછી છે બર્નાર્ડ શો ઇઝ એસેન્શિયલી અ. બર્નાર્ડ શો એ કયા તર્ક ઉપર કામ કરે છે? તો રોમેન્ટિક, રેશનાલિસ્ટ, ઇમોશનલ
કે સેન્ટિમેન્ટલ? તો બર્નાર્ડ શો જે છે એ મોટાભાગે રેશનાલિસ્ટ તર્કવાદ ઉપર વધારે ફોકસ કરે છે. શો વુડ નોટ પેન ઇન અ સિંગલ લાઇન ફોર. શો જે છે એમની કઈ કૃતિમાં એમણે એક સિંગલ લાઇનમાં વાત કરી છે? તો 4 ઓપ્શન છે: આર્ટ સેક, લાઈફ સેક, પ્યોર પ્લેઝર, એસ્થેટિસિઝમ. તો એનો જવાબ છે આર્ટ્સ સેક. એના પછી છે શો યુઝડ સેટાયરિક મીન્સ આયરની, સરકાઝમ ટુ ખાલી જગ્યા સોશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ કન્વેન્શન્સ. કરેક્ટ, સ્પોઇલ, રિવેન્જ, ઇમોરલાઇઝ. શો જે છે બર્નાર્ડ શો એ સેટાયરિક એટલે કે બર્નાર્ડ જો શો છે એ સેટાયરિક એક રીતે જોવા જઈએ તો એ એક સેટાયરિક મતલબ કે કટાક્ષકાર તરીકે, આયરની, સરકાઝમ તરીકે ઇન્સ્ટિટ્યુશનમાં સંભાળે છે. તો એ છે કરેક્ટ. શોઝ આર્મ્સ એન્ડ ધ મેન ઇઝ અ ખાલી જગ્યા કોમેડી. આર્મ્સ એન્ડ ધ મેન એ બર્નાર્ડ શોની કેવા પ્રકારની કોમેડી છે? તો એન્ટી રોમેન્ટિક, રોમેન્ટિક, ક્લાસિકલ કે નિયો ક્લાસિકલ. તો શોનું આર્મ્સ એન્ડ ધ મેન જે ડ્રામા પ્લે છે એક પ્રકારની એન્ટી રોમેન્ટિક કોમેડી છે. બ્લ્યુન્ચલી ઇઝ એસેન્શિયલી ખાલી જગ્યા. બ્લ્યુન્ચલી એ કયા વાદ ઉપર વાત કરે છે? રોમેન્ટિક, રિયાલિસ્ટિક, એન્ટી રોમેન્ટિક કે ક્લાસિકલ. તો બ્લ્યુન્ચલી જે છે એ રિયાલિસ્ટિક ઉપર, વાસ્તવિકતા ઉપર વાત કરે છે. ખાલી જગ્યા ઇઝ ધ માઉથપીસ ઓફ બર્નાર્ડ શો. બર્નાર્ડ શો એ કોના વિશે વધારે ચર્ચા કરે છે? સર્જિયસ, બ્લ્યુન્ચલી, રૈના કે લૌકા. તો બર્નાર્ડ શો જે છે એ બ્લ્યુન્ચલી વિશે સારી એવી ચર્ચા કરે છે. મેજર સર્જિયસ સેરેનોફ મેજર સર્જિયસ સેરેનોફ ઇઝ ખાલી જગ્યા હીરો. મેજર સર્જિયસ સેરેનોફ એક કયા પ્રકારના હીરો ગણાય છે? બાયરોનિક, સેલેન, એરિસ્ટોટેલિયન, સેવિયન. તો મેજર સર્જિયસ સેરેનોફ એ બાયરોનિક હીરો તરીકે ગણાય છે. મેજર સર્જિયસ હેઝ નોશન્સ રિગાર્ડિંગ લવ એન્ડ વોર. મેજર સર્જિયસને મતે યુદ્ધ અને પ્રેમ શું છે? તો રોમેન્ટિક, એન્ટી રોમેન્ટિક, ક્લાસિકલ, રિયાલિસ્ટિક. તો મેજર સર્જિયસના મતે આ એક રોમેન્ટિક પ્રકાર ગણાય છે. સર્જિયસ કોલ્સ
his love for Reina a higher love, but he flirts with ખાલી જગ્યા. સર્જિયસ એ ઉચ્ચ કોટીનો પ્રેમ રેનાને કરે છે, પણ ફ્લર્ટ જે છે એ કોને કરે છે? તો લૌકા, રેના, કેથરીન, મિસિસ પેટકોફ. તો સર્જિયસ એ જે મેડ સર્વન્ટ વુમન છે લૌકા અને ફ્લર્ટ કરે છે. કેથરીન પેટકોફ ઇઝ ખાલી જગ્યા ટુ રેના. કેથરીન પેટકોફ એ રેનાની શું થાય છે? મધર, સિસ્ટર, મધર ઇન લો, મેડ સર્વન્ટ. તો કેથરીન પેટકોફ જે છે એ રેનાની મધર છે, એની માં છે. ખાલી જગ્યા ઇઝ નોન એઝ અ ચોકલેટ ક્રીમ સોલ્જર. ચોકલેટ ક્રીમ સોલ્જર તરીકે કોણ ઓળખાય છે? તો બ્લ્યુએન્ચલી, સર્જિયસ, નિકોલા, મેજર પેટકોફ. તો બ્લ્યુએન્ચલી જે છે એ ચોકલેટ ક્રીમ સોલ્જર તરીકે ઓળખાય છે. Arms and the Man is a drama of emotions, ideas, problems, confusion. આર્મ્સ એન્ડ ધ મેન એ કેવા પ્રકારનું નાટક છે? તો એક ઇમોશન્સ નથી, એક આઈડિયાસ છે. A Midsummer Night's Dream is a comedy written by મિડસમર નાઇટ ડ્રીમ એ કોના દ્વારા લિખિત છે? રોબર્ટ ગ્રીન, વિલિયમ શેક્સપિયર, ક્રિસ્ટોફર માર્લો કે જોન ડ્રાયડન. તો એનો જવાબ છે A Midsummer Night Dream is a comedy written by વિલિયમ શેક્સપિયર. Friar Bacon and Friar Bungay is a play written by ફ્રાયર બેકન અને ફ્રાયર બંગે નામનું જે નાટક છે એને કોણે લખ્યું છે? રોબર્ટ ગ્રીન, શેક્સપિયર, બેન જોન્સન અને ડ્રાયડન. તો મિત્રો એનો સાચો જવાબ છે રોબર્ટ ગ્રીન. ખાલી જગ્યા વેર ધ ટુ જેન્ટલમેન ઓફ વરોના. ટુ જેન્ટલમેન ઓફ વરોનાની અંદર શેની વાત છે? જોન એન્ડ વિલિયમ્સ, પ્રોટિયસ એન્ડ વેલેન્ટાઇન, ડ્યુક એન્ડ ડન, પીટર એન્ડ જોન. તો ટુ જેન્ટલમેન ઓફ વરોનાની અંદર પ્રોટિયસ અને વેલેન્ટાઇન આ બે દેવોની વાત છે. The Way of the World is a restoration comedy written by ખાલી જગ્યા. The Way of the World આ એક
કેવા પ્રકારની કોમેડી છે અને કોણે લખી છે? તો એના લેખક છે વિલિયમ કોંગ્રીવ. તો મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના MCQ જોઈશું. થેન્ક યુ વેરી મચ.